જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડતી એમ્બ્યુલન્સ ખુદ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલની એક એમ્બ્યુલન્સ મનમોહન સોસાયટીના ગેટ પાસે લાવારીસ અવસ્થામાં પડી છે। સનશાઇન ગ્લોબલ હોસ્પિટલનું મેનેજમેન્ટ બદલાઈ ગયું છે, પણ આ એમ્બ્યુલન્સનું હોય છે દશા હજી સુધી બદલાઈ નથી। ત્યારે સવાલ થાય છે, એક, વડોદરા મહાનગરપાલિકાના બોર્ડ ઓફિસ દ્વારા લારી ગલ્લા પથારાની લાગત વસૂલ કરવામાં આવે છે, ત્યારે પાલિકાના રોડ રસ્તા પર ઉભેલી આ એમ્બ્યુલન્સની લાગત વસૂલ કરવામાં આવેલી છે। સવાલ નંબર 2, પાલિકાનું દબાણ શાખા ગરીબ મધ્યમ વર્ગના લારી ગલ્લા પથારા ઉઠાવી જાય છે, ત્યારે આ એમ્બ્યુલન્સ જે પાલિકાના રોડ રસ્તા પર દબાણ કરેલું છે તેને દબાણ શાખાના અધિકારીઓ કેમ ઉઠાવી લેવામાં આવતું નથી? સવાલ નંબર 3, સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના મેનેજમેન્ટે આ એમ્બ્યુલન્સને લાવારીસ અવસ્થામાં છોડી દીધી છે, ત્યારે સવાલ થાય છે શા કારણે? કારણ કે એક એમ્બ્યુલન્સ પાછળ ડ્રાઈવર, મેડિકલ એટેન્ડન્ટ, ડૉક્ટર એવા લોકોને રાખવા પડે છે અને તેઓનો ખર્ચો થાય છે, ત્યારે આ મેનેજમેન્ટે આ એમ્બ્યુલન્સને લાવારીસ અવસ્થામાં છોડી દીધી છે। ત્યારે BN ન્યૂઝ ઇન્દ્રવદન રાઠોડ, રંગદેવ બસંતી આ સમાચારના માધ્યમથી પાલિકા, દબાણ શાખા અને વડોદરા પોલીસ ટ્રાફિક શાખાની જે કામગીરી છે એની સામે સવાલ ઉઠાવી રહી છે, તો સાથે સાથે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના મેનેજમેન્ટ સામે પણ સવાલ ઉઠાવી રહી છે કે શા કારણે આ પ્રમાણેની એક એમ્બ્યુલન્સને લાવારીસ અવસ્થામાં છોડી દેવામાં આવી। સનશાઇન ગ્લોબલ હોસ્પિટલનું મેનેજમેન્ટ હવે બદલાઈ ગયું છે અને એ પ્રમાણેના જે નામ હતા એ પણ બદલાઈ ગયા છે, ત્યારે આ એમ્બ્યુલન્સનું દશા ને દિશા ક્યારે બદલાશે તે જોવું। BN ન્યૂઝ ઇન્દ્રવદન રાઠોડ, રંગદેવ બસંતી।